પરિઘના સંક્ષેપમાં ભેદ આવે. હવે પરિઘના ટૂંકામાં ભેદ. અતિ સંક્ષેપા દ્વિવિધોસ ભવેત અભ્યંતર ચ બાહ્ય ચ પ્રથમ ચતુર્વિધ વિવિધો ભવતી દ્વિવિધો દ્વિવિધો. એ પરિગ્રહ ટૂંકામાં ઘણું સંક્ષેપ સામાનથી કહીએ તો અંતરંગ ને બહિરંગ બે પ્રકારે કહેવાય છે. પહેલો અંતરંગ પરિગ્રહ 14 પ્રકારનો, બીજો બહિરંગ પરિગ્રહ 2 પ્રકારનો. 14 પ્રકાર, 2 પ્રકાર. એ પરિગ્રહ સંક્ષેપમાં 2 પ્રકારનો છે. ટીકા. પહેલો અભ્યંતર, બીજો બાહ્ય. અંતરંગાત્માના પરિણામને અભ્યંતર પરિગ્રહ કહે છે. બહારના બધા પદાર્થોને બાહ્ય પરિગ્રહ, બહારના બધા પદાર્થોને બાહ્ય પરિગ્રહ કહે છે. જો બધા શબ્દો વાપર્યો છે પણ મમતા હોય તો એમ. નહીં તો બધાને ઉલ્યા મારી ગયા. ગરમ શરીર ગરમ છે એમ. પણ મૂર્છા કરે તો નિમિત્તપણાને પામે, મૂર્છા ન કરે નિમિત્તપણાને પામતો થોડો ફેર લાગે પણ ફેર મોટો ઊંઘમાં વાંચવાનો છે. એનો કે બાય પડી બાય પદાર્થ હતી મમતાનું કારણ છે. કારણ કે ના મમતા કરે તો તેને નિમિત્તને ઉપચાર પરિગ્રહ કહેવામાં આવે છે. બોલો કે તમે આ શીખે તમે આમ શીખો એમ પણ આખો મોટો ફેર છે આંબળને. અભ્યંતર પરિગ્રહના સમુદ્ર પહેલો પરિગ્રહ આવ્યો. મિથ્યાત્વેદ્રાગાદસ્ત્વૈ ચતારસ્ય કષાય ચતુર્દશાભ્યંતરા ગ્રંથા. અભ્યંતર ગ્રંથો, અભ્યંતર પરિગ્રહ, અભ્યંતર ગાય. આ મિથ્યા પરિગ્રહ ની તો ખબર ન મળે. જી બસ વસ્ત્રપાત્ર છોડ દો, લગ્ન હો જાઓ. અહીં તો દેખો મિથ્યા તે પહેલાના પહેલો પરિગ્રહ છે. એ વિપરીત માન્યતા એ પહેલો પરિગ્રહ છે, મહાપરિગ્રહ છે. એ પરિગ્રહ નું તો માપની ખબર ન પડે છે. અને આ બાહ્ય પરિગ્રહ આટલો રાખ્યો ને આટલો છોડ્યો, આટલો રાખ્યો ને આટલો છોડ્યો. એ વાત જ ગ્રહણ ત્યાગની વાત જ જૂઠી છે. તમે સમજાવું કાંઈ મિથ્યાત ને હિંસા છે. શું આગળ હિંસા, હિંસાનો રક્ષણ 118 બાંધશે. એ મિથ્યાત એ મહાહિંસા છે અને સમ્યક દર્શન એ મહા અહિંસા છે. એ હિંસા હિંસાની ખબર ન મળે. સમજાણું? છટાય ને હિંસા છોડી દો, છટાય ને હિંસા છોડી દો. પણ પરની હિંસા કરી કોણ શકે છે? તારા રાગ ને કર એ ત્યાં એવું લાગે એ પરનું કરી શકતો નથી આપણને. આત્માએ તો એનો મૂર્છા ભાવ કર્યો એ હિંસા છે. એમાં પહેલી મિથ્યા તણામની મહાહિંસા વિશેષ. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો